અખંડ હર હર મહાદેવ, જય ભોળેનાથ. તો આ તમે મારી પાછળ જોઈ શકો છો અને આ તમને જોવામાં એમ લાગશે કે આ એક મહેલ છે, પણ આ મહેલ નથી. આ પાવાગઢમાં આવેલી જામા મસ્જિદ છે અને અત્યારના જો કે મસ્જિદ તો બંધ થઈ ગઈ છે અને માણસોને જોવા માટેનું આ એક સંગ્રહાલય બનાવી નાખ્યું છે. અને આ તમને બહારથી જોવો તમને એમ જ લાગે કે આ કોઈ રાજા મહારાજાનો મહેલ છે. આપણા વિડીયોમાં મેં મંદિરો તો તમને બહુ દેખાડ્યા છે, પણ આજે તમને પાવાગઢની જામા મસ્જિદ દેખાડી. અને અહીંનું આ તમે ખાલી મસ્જિદ નથી જોવાની, અહીંનું બાંધકામ જોવાનું છે અને બહુ જોરદાર છે. હાલો આપણે જઈ તમને દેખાડું મસ્જિદ. જો સાહેબ, આનું આ અંદર એન્ટ્રી કરવાનું છે. આ એન્ટ્રીનો નજારો જુઓ. આ તમને એમ જ લાગે કે આ રાજા મહારાજાનો મહેલ છે. જો આ ખાલી આપણે બાંધકામ જોવાનું છે આનું. ઉપર અટાણના કાંઈ છે નહીં, પણ આમ જોવાનું છે. તમને એમ જ લાગશે કે આ કોઈક મહેલ છે. તો આ તમે આપણે મસ્જિદ તો ખાલી હવે નામ છે કે જામા મસ્જિદ, પણ આ આપણે પ્રાણી સંગ્રહાલય નહીં પણ સંગ્રહાલય બનાવેલું છે અને જે જોવાનું છે. અને આ બહુ જૂનવાણી મસ્જિદ છે, તો અહીંનું ખરેખર જોવા જેવી વસ્તુ છે. આ પ્રાણી સંગ્રહાલય પાછું બોલાઈ ગઈ છે, સંગ્રહાલયમાં કર્યું છે. હાલો તમને અંદર જઈને આખી મસ્જિદ દેખાડું અને તમે ખરેખર જે ન જોયું હોય એ જોઈજો વિડીયો, કેમ કે મંદિર મસ્જિદ ન કરતા પણ ખરેખર જોવાલાયક છે. આનું બાંધકામ ને આ જે વખતે બનાવ્યું છે બહુ સુંદર, બનાવવાની સ્ટ્રીક બહુ સારી છે. હાલો જોઈએ. આ પહેલાંના સમયમાં બાકી ખરેખર ગજબ છે. કારીગરી વસ્તુ મંદિર મસ્જિદનું નથી, પણ ખરેખર જે આ પહેલાંના સમયમાં જે આ બાંધકામ કર્યું છે ને, આ એ કારીગરીને સલામ છે ભાઈ. જુઓ, એકદમ મસ્ત હો ભાઈ, જોયા જેવું. આની પહેલાં ઘણા મંદિરોને તમને દેખાડ્યા છે, પણ આ ખરેખર અમે બહાર બેઠા હતા, બેઠા બેઠા આમ જોયું કે આ મહેલ જેવું દેખાય છે, શું છે. એટલે અમારે આ ભાઈ નવો આવ્યો છે, તો મને કે હાલો જોવા જવું છે. તો મેં કીધું હાલો. પછી અહીંયા આવ્યા એટલે આપણને ખબર પડી કે આ જામા મસ્જિદ છે અને મસ્જિદ તો બંધ થઈ ગઈ છે. હવે ખાલી આ જોવા માટેનું એક સંગ્રહાલય રાખ્યું છે. હાલો અંદર જઈ. એટલે આહા, કેટલા સ્તંભ રાખેલા છે. આ સ્તંભ ઉપર જ છે આખે આખું. એક બે ત્રણ, આ 3 માળનું છે આખે આખું, જોઈ શકો છો. આખા કેટલા પિલોર છે. એક લાઈનમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એક લાઈનમાં 12 સ્તંભ આમ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ઓહો, આમ લંબાઈમાં તો બહુ ઝાઝા સ્તંભ છે. આમ ઊભામાં 12 સ્તંભ છે અને આ 3 માળ છે. આમ જો ઉપર જે બનાવ્યું છે, ખરેખર પહેલાંના સમયમાં કારીગરી બહુ મસ્ત હતી. આપણે આ કારીગરી જોઈને જ અંદર જોવા આવ્યા છીએ, મજા આવી ગઈ. 35 રૂપિયા ટિકિટ છે અંદર આવવાની. મેં કીધું ટિકિટ 35 રૂપિયા ભલે હોય, પણ વિડીયોના માધ્યમથી તમને દેખાડું, જેને ન આવ્યા હોય એને ખબર પડે. ને આ ઉપર જવાનો રસ્તો છે. શું છે
ઉપર જવાનો રસ્તો છે જે બંધ કરી દીધેલો છે, તાળું મારેલું છે. 3 માળ છે, બહુ જોરદાર છે. આ અંદરનો નજારો, નકરા સ્તંભ અને મસ્ત કારીગરી બહુ મસ્ત છે. નકરા સ્તંભ જ રાખેલા છે. અને એક જામા મસ્જિદ પછી ચાંપાનેર ગામની અંદર છે. અહીંની ટિકિટ લીધેલી હોય તો ત્યાં ટિકિટ લેવાની જરૂર નહીં. આ ટિકિટ ઉપર તમે ત્યાં દેખાડી શકો છો. જો ટનના અહીંયા હવે કબર છે, કોની કબર હોય તો ઉપરવાળો જાણે, પણ ખરેખર જોવાની મજા આવી ગયો. આમ જો આપણે કાંઈ બધા યાત્રિકો ગયા છે પાવાગઢ ડુંગરો ચડવા, અને આપણે અહીંયા એવા જામા મસ્જિદ જોવા. કબર કોની હોય તો નથી ખબર, પણ અહીંયા એક કબર છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો. કોની હોય આપને ખબર નથી, પણ અહીંયા કબર રાખેલી છે. જે બનાવ્યું છે એની કબર હશે, આપણો અનુમાન એવો છે. તો ખરેખર બહુ મસ્ત કારીગરી, બહુ મસ્ત છે. ઓલું આપણે હૈદરાબાદમાં કંઈક નથી એની જેવું જ છે બધું, બહુ જોરદાર કારીગરી છે. હાલો હવે બહાર બાજુ જાઉં, આખું ફરી લીધો પણ મજા આવી ગઈ. કા તો ભાઈ વિડીયો જોઈ અને કહેજો કે તમને અહીંનું આ બાંધકામને કેવું લાગ્યું. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. અને આવા જૂનવાણી મંદિર હોય કે મસ્જિદ હોય, જે આવા સંગ્રહાલય જે આપણે ભારત સરકારે સાચવીને રાખી છે, જે ઇતિહાસની ગવાહી આપે છે, આ બધું ઇતિહાસ દર્શાવવા માટે જ ઊભું રાખેલું છે, જેથી માણસોને ખબર પડે કે આપણા ભારતમાં કેવા કેવા મંદિરો, મસ્જિદો, મહેલો આવેલા છે. મિનારા 2 આખા પહેલાંના સમયમાં રૂમ ટાઈપ જ છે, પણ જોકે હવે તો બધા ખંડર થઈ ગયું છે. તો આ છે જામા મસ્જિદ, જે પાવાગઢમાં આવેલી છે. વાહ વાહ વાહ. તો આપણે અટાણના પાવાગઢના નામે ઓળખીએ ચાંપાનેર. આજે 8મી સદી, એ વખતે ચાવડા વંશનો અહીંયા દબદબો હતો ને એનું રાજ હતું. 8મી સદીમાં આ વનરાજ ચાવડાએ એમના મિત્ર કયો કે એના સેનાપતિ કયો, ચાપરાજ કરીને નામ હતું, એની માટે ચાંપાનેર ગામ બનાવવામાં આવ્યું હતું. આ પંચમહાલ જિલ્લામાં આવેલું, અને આપણે અટાણના તો પાવાગઢના નામે જ ઓળખીએ છીએ. આ ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશજોએ કરેલી હતી 8મી સદીમાં. એ પછી તો ઘણાય મોગલો ઘણાય આવી ગયા, જેની એક નિશાની કે આ એ પછી જે ચાવડા વંશજનું રાજ્યું, પછી મોગલો અહીંયા આવ્યા હતા. અને આ લગભગ મોગલોએ એ પછીનું આવ્યા પછી આ એક જામા મસ્જિદનું નિર્માણ કર્યું હોય છે એવું લાગે છે. કેમ કે ચાવડા પછી ઘણા મોગલો અહીંયા આવી ગયા છે એવો ઇતિહાસ કહે છે. પછી તો શું છે કે સમય જતા રાજ રજવાડા ફરતા ગયા એમ દરેક પોતપોતાની નિશાની મૂકતા ગયા. પણ આ ચાંપાનેર ગામ બાંધનાર વનરાજ ચાવડા હતા. એના મિત્ર અને એના સેનાપતિ કે ચાપરાજ હતું કે એવું કંઈક નામ હતું, જે ઇતિહાસ કહે છે. એના ઉપરથી બનાવેલું ચાંપાનેર ગામ છે. તો આ તમને એક નજારો દેખાડ્યો. તો આવા નવા
વિડીયો જોવા મારી જ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું નવા વિડીયોમાં. બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ. ॐ नमः